નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, હવે ખુશીની ઘડીઓ આવી ગઈ છે, કારણ કે આજથી શનિદેવની સાડાસાતી પૂર્ણ થવા જઈ રહી છે। જે 6 રાશિઓ પર અત્યાર સુધી શનિદેવની કઠોર દ્રષ્ટિ રહી હતી, હવે તેમની ઉપર એ જ શનિદેવ કૃપાની વરસાદ કરવા જઈ રહ્યા છે। આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં હવે દરેક દિશાથી સુખદ ક્ષણો આવશે। શનિદેવ 12 રાશિઓમાંથી 6 રાશિઓથી અત્યંત પ્રસન્ન થયા છે અને હવે તેમના જીવનમાંથી દુઃખ, પીડા અને તમામ મુશ્કેલીઓનો અંત આવવાનો છે। આ રાશિઓ માટે શનિદેવનો આશીર્વાદ જીવનમાં એક નવો સુખદ વળાંક લાવવાનો છે, જ્યાં માત્ર સફળતા, શાંતિ અને સમૃદ્ધિ જ જોવા મળશે। ચાલો હવે જાણીએ કે એવી કઈ રાશિઓ છે જેના માટે શનિદેવ ખૂબ જ મોટો અને શુભ સંદેશો લઈને આવી રહ્યા છે। આ વિડીયો ખાસ કરીને આ 6 ભાગ્યશાળી રાશિઓ વિશે છે, એટલા માટે વિનંતી છે કે આ વિડીયો તમે છેલ્લે સુધી અવશ્ય જુઓ, કારણ કે આ માહિતી એ લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમની રાશિ આ વિડીયોમાં સામેલ છે। વિડીયો શરૂ કરવા પહેલાં જે પણ ભક્તો ભગવાન શનિદેવમાં સાચા શ્રદ્ધાળુ છે, તેમને અમારી ચેનલના આ વિડીયોને એક લાઈક જરૂર આપો અને કોમેન્ટમાં જય શનિદેવ લખવું, જેથી ભગવાન શનિદેવનો આશીર્વાદ સીધો તમારા સુધી પહોંચે। હવે વાત કરીએ રાશિઓની જેઓના જીવનમાં શનિદેવની કૃપા વરસવા જઈ રહી છે અને સાથે લાવી રહી છે ખુશીઓની લહેર। જેમ કે તમે બધા જાણો છો, હિન્દુ ધર્મમાં અનેક દેવતાઓ અને દેવીઓની માન્યતાઓ છે અને આમાંથી એક ખૂબ જ શક્તિશાળી દેવ છે ભગવાન શનિદેવ। શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે। તેમને કર્મના આધારે ફળ આપનાર દેવ તરીકે માનવામાં આવે છે। સૂર્યદેવના પુત્ર શનિદેવ માત્ર અયોગ્ય કર્મનો દંડ આપતા નથી, પણ સત્ય અને ધર્મના માર્ગે ચાલનારાઓને આશીર્વાદ પણ આપે છે। ઘણા લોકોને શનિદેવના નામથી ભય લાગે છે, પણ સાચી હકીકત એ છે કે તેઓ સૃષ્ટિમાં સંતુલન જાળવે છે અને દરેક જીવ માટે યોગ્ય ન્યાય આપે છે। જે વ્યક્તિ પર શનિદેવ પ્રસન્ન થાય છે, તેના જીવનમાં કોઈ પણ અડચણ લાંબા સમય સુધી ટકી શકતી નથી અને જે લોકો પાપ કરે છે, બીજાને નુકસાન પહોંચાડે છે, એવા લોકોને શનિદેવ કડક દંડ આપે છે। હવે આપણે જાણીએ એ 6 ભાગ્યશાળી રાશિઓ વિશે જેના ઉપર શનિદેવની વિશેષ કૃપા થવાની છે। આ 6 રાશિઓ ઉપર શનિદેવ એટલા પ્રસન્ન થયા છે કે હવે તેમના જીવનમાં કશુંની પણ કોઈ ઉપહણ નહીં રહે। તેઓને હવે મળશે ધન સંપત્તિ, સુખ, સમૃદ્ધિ અને મહાસફળતાઓ। મિત્રો, આ રાશિઓનું નસીબ હવે નવી દિશામાં વળાંક લેવાનું છે। શનિદેવના આશીર્વાદ તેમના જીવનમાં એવી ઉર્જા અને સકારાત્મકતા લાવશે કે દરેક દુઃખ ભર્યા પળો હવે ભૂતકાળ બની જશે। તો તૈયાર થઈ જાઓ, કારણ કે જો તમારી રાશિ આ વિડીયોમાં છે, તો તમારું જીવન અંધકારમાંથી પ્રકાશ તરફ જઈ રહ્યું છે અને દરેક તરફથી ખુશીઓનો પ્રકાશ તમારું જીવન ઉજ્જવળશે। તો આ વિડીયોમાં જે પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ। કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના જાતકો માટે ભગવાન શનિદેવ
ખુશીઓની ભેટ લઈને આવી રહ્યા છે. તમે અત્યાર સુધી જે પ્રયાસો અને મહેનત કરી છે તેનો હકારાત્મક પરિણામ મળવાનો સમય હવે આવી ગયો છે. તમારા અટકેલા કામો ઝડપથી પૂર્ણ થશે અને વેપારીઓને તેમના ધંધામાં ધમાકેદાર લાભ મળશે. તેમનો ધંધો દિવસે બમણો અને રાત્રે 4 ગણો કરશે અને નવા લાભના દરવાજા ખુલશે. કુંભ રાશિવાળાઓના જીવનમાં હવે ચારેય તરફથી ખુશીઓ જ ખુશીઓ જોવા મળશે. જેઓ નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો થવાના પક્કા યોગ બની રહ્યા છે. જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને મનગમતું કાર્યક્ષેત્ર મળવાની શક્યતા છે. જો તમારા કોઈ પૈસા અટકાયેલા છે તો તે પણ હવે ટૂંક સમયમાં પાછા મળશે. ધંધામાં આવી રહેલી અડચણોનો અંત આવશે અને જીવનમાં નવી પ્રગતિની લાઈનો ખેંચાશે. તમારા જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ પ્રસરી જશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની છે અને આ સમય આખરે તમારા પક્ષમાં છે. આ શુભ સમયને હલકામાં ન લો, તેનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરો. હવે મિત્રો, જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થવાનો છે. કારણ કે ભગવાન શનિદેવની કૃપા તમારા પર બની છે. આ સમય માત્ર તમારા આર્થિક સ્થિતિમાં સુધારો આવશે એવું જ નહીં, પણ તમારા વ્યવસાયમાં પણ ઝડપથી વૃદ્ધિ જોવા મળશે. નોકરીમાં રહેલા લોકો માટે પણ આ સમય ખૂબ જ લાભદાયક છે. પ્રમોશન અને પગારમાં વધારાના સારા યોગ બની રહ્યા છે. સાથે સાથે જે લોકો વિદેશમાં કારકિર્દી બનાવવા માગે છે તેમના સપનાઓ પૂરા થવાનો સમય હવે આવી ગયો છે. ભગવાન શનિદેવની કૃપાથી વૃષભ રાશિને ધનલાભના અનેક અવસરો મળશે. જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમને શુભ સમાચાર મળવાની શક્યતા છે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધો વધુ મધુર બનશે અને તમામ અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. જો તમે નવું મકાન કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો નિશ્ચિત રહો, તેમાં પણ સફળતા મળશે. ભગવાન શનિદેવની અપાર કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમે જીવનમાં અનેક પ્રકારના લાભ, આર્થિક પ્રગતિ અને મોટી સફળતાઓ પ્રાપ્ત કરશો. આ સમય વૃષભ રાશિ માટે જીવનને નવી દિશા આપનાર સાબિત થવાનો છે. હવે મિત્રો, જે ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના જાતકો માટે આ સમય ખાસ કરીને ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. કારણ કે ભગવાન શનિદેવનો આશીર્વાદ હવે તમારી ઉપર પૂર્ણ રૂપે વરસી રહ્યો છે. ખૂબ જ ઝડપથી તમારા જીવનમાં કોઈ સકારાત્મક સમાચાર મળવાની શક્યતા છે. તમે અત્યાર સુધી કરેલા તમામ મહેનત હવે ફળ આપશે અને તેનો પરિણામ જોઈને તમે ખૂબ જ ખુશ થશો. શનિદેવની કૃપાથી એ બધા કામો જે કોઈ કારણોસર અધૂરા રહ્યા હતા હવે સમયસર પૂરા થશે. પરિવાર અને મિત્રોનો પણ સંપૂર્ણ સહયોગ મળશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. આર્થિક રીતે પણ રાહત મળવાની છે. ધન સંબંધિત બધા પ્રશ્નો હવે શનિદેવની કૃપાથી અંત પામશે. ધન રાશિવાળા માટે આવકમાં વધારો થશે અને ધન પ્રાપ્તિના અનેક અવસરો ઊભા થશે. એટલું જ નહીં, મોટા સ્તરે સફળતા, સન્માન અને
લાભ મળવાની પણ શક્યતા છે. નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને પગાર વધારાના સંકેતો પણ મળી રહ્યા છે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારી ઉપર છે, જેના કારણે હવે જીવનની બધી અવરોધોનો અંત આવશે અને નવી ખુશીઓ તમારા જીવનમાં પ્રવેશ કરશે, જે તમારું જીવન નવી દિશામાં લઈ જશે. હા મિત્રો, હવે જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે, કારણ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે તમારા ઉપર છે. શનિદેવના આશીર્વાદથી માત્ર માન સન્માનમાં વધારો થશે જ નહીં, પરંતુ સમાજમાં તમારી પ્રશંસા અને કદર પણ વધી રહેશે. સાથે સાથે તમારા જીવનમાં એવા નવા અવસરો આવશે જે તમારા જીવનને સકારાત્મક દિશામાં આગળ વધારશે. આર્થિક રીતે પણ સમય અનુકૂળ છે. ધન પ્રાપ્તિના અનેક અવસરો મળશે. ઘરમાં સુખદ માહોલ રહેશે અને ધંધામાં સારી પ્રગતિ જોવા મળશે. સિંહ રાશિ માટે આ સમય બધા દિશાઓમાંથી લાભદાયક સાબિત થઈ રહ્યો છે. નોકરીમાં રહેલા લોકો માટે પણ આ સોનાનો અવસર છે. પ્રમોશન અને પગાર વધારો બંનેની શક્યતા છે. આર્થિક રીતે તમે મજબૂત બનશો અને તમારી બધી યોજનાઓ સફળતાપૂર્વક આગળ વધશે. જેમને સંતાન પ્રાપ્તિની રાહ જોવી રહી છે તેમના માટે પણ આ સમય શુભ સંતાન સુખ મળવાની શક્યતા છે, જે ઘરમાં ખુશીઓ લાવશે. સિંહ રાશિના મિત્રો, એવું નિર્ભરતાથી કહી શકાય કે શનિદેવના આશીર્વાદથી હવે તમારું સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે. આ શુભ સમયનો પૂરતો લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો. મિત્રો, હવે જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકો માટે ભગવાન શનિદેવના આશીર્વાદથી સમય હવે ખૂબ જ અનુકૂળ બનવાનો છે. ખૂબ જ ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર અથવા મહત્વપૂર્ણ માહિતી મળવાની શક્યતા છે. તમે કરેલા પરિશ્રમનું પરિણામ હવે મળવાનું છે. શનિદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને અટકેલા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. મિત્રો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. મળવા વધારે થશે અને સામાજિક સર્કલ વિસ્તૃત બનશે. આ સમયમાં તમે ધન લાભ અને મોટી સિદ્ધિઓના અનેક અવસરો હાંસલ કરશો, જેનાથી તમારું જીવન નવી દિશામાં આગળ વધશે. કુટુંબમાં સુખ અને સહયોગની ભાવના રહેશે અને જીવનસાથીનો પણ સંપૂર્ણ સહયોગ મળશે. તમારી મીઠી વાણી અને સજ્જત તમારા અટકેલા કાર્યો સરળતાથી પતાવી દેશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારી ઉપર છે, જેના કારણે તમારું આર્થિક તંગી દૂર થશે અને લાંબા સમયથી અટકેલા કામો પણ હવે સફળતાપૂર્વક પૂરા થશે. મિત્રો, આવો હવે આપણે જે ભાગ્યશાળી રાશિની વાત કરવા જઈ રહ્યા છીએ તે છે મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના જાતકો માટે ખુશીની વાત એ છે કે હવે શનિદેવની વિશેષ કૃપા તમારી ઉપર વરસવા જઈ રહી છે, જે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા લાવશે. આવકમાં વધારો અને નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. વ્યવસાયમાં અચાનક નફો થવાની શક્યતા છે અને તમારી આર્થિક સ્થિતિ અગાઉથી વધુમાં વધુ મજબૂત બનશે.
તમામ અધૂરા આર્થિક કામો હવે પૂર્ણ થવા જઈ રહ્યા છે અને ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. કોઈ મોટી ખુશખબરી મળવાની શક્યતા છે જે તમારા જીવનમાં નવા ઉત્સાહનો સંચાર કરશે. શનિદેવના આશીર્વાદથી તમારા બધા કાર્યો સફળતા તરફ આગળ વધશે. વ્યવસાયમાં અચાનક ફાયદો થઈ શકે છે અને અચાનક ધન પ્રાપ્તિના યોગો પણ મજબૂત બની રહ્યા છે. આ સમય દરમિયાન તમને એવી ખુશીઓ મળશે જેના તમે કદાચ કલ્પના પણ ન કરી હોય. જો તમે વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો એ માટે પણ આ સમય ખૂબ જ શુભ છે. સંતાન પ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે જેના કારણે ઘરમાં ખુશીના નવી શરૂઆત થશે. મિથુન રાશિના મિત્રો, આ સમય પૂરેપૂરું તમારા પક્ષમાં છે. શનિદેવની કૃપાથી દરેક પગલાં પર સફળતા તમારા હાથમાં રહેશે. આ અવસરનો સંપૂર્ણ લાભ લો અને એને હાથમાંથી ચૂકી ન જવા દો. મિત્રો, હવે જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મીન રાશિ માટે આવનારો સમય ખૂબ જ લાભદાયક અને શુભ ફળ આપનાર સાબિત થવાનો છે. ભગવાન શનિદેવ ખૂબ જ પ્રસન્ન છે અને એનું પરિણામ તમારી પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો તરીકે જોવા મળશે. સમાજમાં તમારી ઓળખાણ અને કદર થશે અને સફળતાના નવા માર્ગો ખુલશે. જ્યાં સુધી તમે અટકાયેલા હતા તે કાર્ય હવે સમયસર પૂરા થવા લાગશે. જે પણ નવા કામ છે, યોજનાઓ શરૂ કરવા માંગતા હતા તેમાં પણ તમને ઉત્તમ સફળતા મળશે. શનિદેવના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતમાં વધારો થશે અને ધન પ્રાપ્તિના નવા કામો મળશે. ઘરમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે. વ્યવસાયમાં સતત ઉન્નતિ થશે અને સામાજિક ક્ષેત્રે પણ માન સન્માન મળશે. અચાનક મોટા આર્થિક લાભ મળવાની શક્યતા પણ દેખાઈ રહી છે. જો તમે નવા વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો એ નિશ્ચિત રીતે સફળ થશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા સતત તમારા પર છે. આ સમયે દરેક દિશાથી તમારા માટે અનુકૂળ અને સકારાત્મક છે. આ અવસરને હાથમાંથી ન જવા દો. તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરો અને સતત આગળ વધો. મિત્રો, હવે જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મકર રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે તમારી ઉપર વરસવાની છે. મિત્રો, શનિદેવ તમારી ઉપર પ્રસન્ન છે અને તેમના આશીર્વાદથી તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થવાનો છે. સમાજમાં તમારી છબી વધુ મજબૂત બનશે અને લોકો તમારી પ્રશંસા કરશે. હવે તમારે જીવનમાં સફળતાના નવા અને સારા અવસરો મળવાના છે. આ તકો તમને આગળ વધારશે અને જીવનને નવી દિશા અપાવશે. અધૂરા રહેલા કાર્યો હવે સમયસર પૂર્ણ થવાની સંભાવના છે. જે નવી યોજનાઓ શરૂ કરવા ઈચ્છતા હતા તેમાં પણ નક્કી સફળતા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આવકના સ્ત્રોત વધશે અને ધન લાભના ઘણા અવસરો મળશે. પરિવારમાં સુખ શાંતિ અને આનંદભર્યું વાતાવરણ રહેશે. વ્યવસાયમાં વૃદ્ધિ અને સફળતાના યોગ બની રહ્યા છે. સામાજિક ક્ષેત્રે પણ પ્રતિષ્ઠા અને સન્માન મળવાની શક્યતા છે
અને તો અચાનક ધનલાભ થવાની પણ શક્યતા છે. જો તમે નવું ઘર કે વાહન કે પ્લોટ ખરીદવા ઈચ્છો છો તો હમણાંનો સમય તમારા માટે ઉત્તમ છે. આ યોજના સફળ થવાની સંભાવના છે. શનિદેવના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે. આ અનમોલ સમયનો પૂરો લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો મિત્રો. હવે જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકો માટે આ સમય શુભ સંકેતો લઈને આવ્યો છે. કારણ કે ભગવાન શનિદેવનો આશીર્વાદ તેમના પર છે. વ્યવસાયમાં વૃદ્ધિના નવા રસ્તા ખુલશે અને આર્થિક લાભની શક્યતાઓ મજબૂત બનશે. નોકરીમાં રહેલા લોકોને માત્ર પ્રમોશન જ નહીં પણ પગારમાં પણ વધારો થવાના સંકેતો છે. અને જે લોકો વિદેશમાં નોકરી મેળવવાની આશા રાખે છે તેમના માટે હવે તે સપનું સાકાર થવાનું સંભવ છે. કન્યા રાશિના લોકો માટે ધનલાભના અનેક યોગો બનેલા છે. વ્યવસાયમાં નફા સાથે સાથે જીવનમાં સકારાત્મક બદલાવ પણ આવશે. સંતાનની ઈચ્છા ધરાવતા લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે. પરિવારમાં પ્રેમ અને ખુશહાલીનું વાતાવરણ રહેશે. સંબંધોમાં મજબૂતી આવશે અને તમારા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમે જો નવું ઘર કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો નિશ્ચિત રહો તમારી યોજના સફળ થશે. શનિદેવના આશીર્વાદથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને તમને જીવનમાં ધન, ઉન્નતિ અને સફળતાના ઘણા અવસરો મળશે. આ સમયે કન્યા રાશિના લોકો માટે જીવનમાં બદલાવ લાવનાર સાબિત થઈ શકે છે. હવે મિત્રો જે 10મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકો માટે આ જાણવો આનંદદાયક છે કે ભગવાન શનિદેવ હવે તમારા જીવનમાં એક મોટા પોઝિટિવ ફેરફાર લાવશે. તમે જાતે તમારા જીવનમાં આ બદલાવને અનુભવશો. ખાસ કરીને વેપાર સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે. નવી યોજનાઓ શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. તમે જે પણ કામ શરૂ કરશો તેમાં સફળતા મળવાની નક્કી છે. તમારા મહેનતનું ફળ અપેક્ષા કરતાં વધુ મળશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારું વ્યક્તિત્વ વધુ પ્રભાવશાળી બનશે. કામકાજના ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને તમારા કામોની પ્રશંસા થશે. સમાજમાં માન સન્માન મળશે અને પરિવારમાં ખુશીની લહેર દોડી જશે. માનસિક શાંતિનો અનુભવ તમને વધુ પોઝિટિવ અને સ્ટેબલ બનાવશે. આ એવો સમય હશે જ્યારે તમે અનુભવી શકશો કે શનિદેવનો આશીર્વાદ દરેક પ્રયાસમાં તમારા સાથે છે. જો તમે સંતાન પ્રાપ્તિ ઈચ્છો છો તો તે દિશામાં પણ સારા સંકેત મળી શકે છે. આ એવો સમય છે જ્યારે તમે બધું મળવાનું છે જેના માટે તમે સાચા હકદાર છો. આ બદલાવ તમારું જીવન ખુશીઓથી ભરી દેશે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.
તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.